જો આપણે ભૌગોલિક રીતે જોઈએ તો ખબર પડશે કે ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. અહીં કેટલાક ભાગોમાં સૂર્ય પ્રથમ ઉગે છે, જ્યારે અન્ય ભાગોમાં તે છેલ્લે આથમે છે. આથી જો વાત કરીએ તો અરુણાચલ પ્રદેશનો અર્થ અરુણ એટલે કે સૂર્ય અને ચલનો અર્થ થાય છે ઉદય, એટલે કે એ રાજ્ય કે જ્યાં સૂર્યોદય પહેલા થાય છે. અરુણાચલ પ્રદેશની ડોંગખેડમાં સ્થિત દિવાંગ વેલી ભારતમાં એકમાત્ર એવી જગ્યા છે જ્યાં દિવસ અને રાતના સમય ભારતના અન્ય રાજ્યો કરતા સાવ અલગ છે. આ દિવસોમાં સૂર્યોદય સવારે 5 વાગ્યે જ થાય છે, જ્યારે જૂન મહિનામાં સૂર્યોદય સવારે 4:30 વાગ્યે જ થાય છે. જ્યારે સૂર્યાસ્તની વાત કરીએ ત્યારે તે છેલ્લી વાર ગુજરાતમાં આવેલા કચ્છના ગુહાર મોટી ગામમાં થાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે ગુજરાત દેશના પશ્ચિમમાં આવેલું છે અને આ ગામ છેલ્લું પશ્ચિમ બિંદુ છે. જૂન મહિનામાં અહીં સૂર્ય 7:40 અસ્ત થાય છે. આ દરમિયાન તે સમયે ભારતના મોટા ભાગના રાજ્યોમાં અંધકારમાં ડૂબી ગયા હોય છે. આ રીતે અરુણાચલ પૂર્વમાં આવેલું છે, જ્યાં સૌ પ્રથમ સૂર્યોદય થાય છે, પરંતુ ગુજરાત પશ્ચિમમાં છે, જ્યાં સૂર્યોદય છેલ્લે થાય છે. તેથી સૂર્યાસ્ત પણ પાછળથી થાય છે.